મિનિમમ ખબર હોય બધાને. તો આ હાઉઝિયમ શું છે? અમારું ઘર જ્યારે બનતું હતું ત્યારે આવી બહુ જ બધી જૂની વસ્તુઓ અમે અંદર ઇન્કોર્પોરેટ કરી, એટલે લોકો અમારા ઘરમાં આવે તો કે અરે આ મ્યુઝિયમ જેવું દેખાય છે. આ હાઉઝિયમની અંદર છે શું શું? લોક્સ ક્લોક્સ પીકોક્સ તમે ઘર સજાવવાનું ચાલુ કર્યું, અજાણતા જ આ ઘર મ્યુઝિયમ જેવું બનવા માંડેલું હતું. કે જે ગમે ને એ તમે એના માટે ટાઈમ કાઢી જ શકો છો. એટલે અમને બંનેને આ વસ્તુ ગમે છે. ક્લોકનું કલેક્શન છે, તો હવે એ બધી ચાઇમિંગ ક્લોક્સ છે, એટલે એને ચાલુ રાખવી એક મોટો ટાસ્ક છે. કારણ મને નાનપણથી પઝલ્સમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો. ત્યારે સ્કૂલમાં હતો, પછી મેડિકલમાં ગયો ત્યારે પણ હું વાયર અને નેલના પઝલ્સ સોલ્વ કરતો હતો. યુરોપિયન લોક કલેક્ટર મીટમાં હું ગઈ ત્યારે મેં એમ કીધું કે અહીંયા યુરોપ આવ્યા પછી કે તમને મળ્યા પછી મને એવું લાગે છે કે એને જે લાવ્યો છે અત્યાર સુધી એ વધારે મૂલ્યવાન છે મારી જ્વેલરી કરતાં.